ताजा है बंजारा लेकर दिल का एक तारा એમાં ચોખ્ખા શબ્દમાં કહે છે કે બધા મુસાફર છે. વાતું બંધ બને ત્યાં સુધી પ્રાર્થના અને થોડીક વાર જ છે. એમાંથી તમને જે સાર લાગે એ વસ્તુ લેવાની, સાર ન લાગે એ મૂકી દેવાની. આપણી પ્રથમ વાત એ હતી કે મનુષ્ય જન્મ મળ્યો છે એવું કામ. જો મનુષ્ય જન્મ ની સાર્થક ન બને તો એને જાય નક્કી ખરી પાછો મળશે. આ નાનું એક નાનું સ્ટેપ બતાવું છું. બાકી તો જે બાદશાહ છે એ લોકોનો તો ખ્યાલ છે. આમાં ઘણા બાદશાહ છે ને ઘણા ભણવામાં આવ્યા છે ને ઘણા ભણાય છે, બધાય છે આમાં. જૈસી જિનકી ચાકરી વૈસા ઉनको દેખ. અરીસો છે પોતાનો, પોતાની પાસે. ખાસ યાદ રાખો, મનુષ્ય જન્મ એળે નો જવો જોઈએ. ખાવું પીવું ભોગ પૈસા એ સાધન છે, સત્ય નથી. સત્ય તો તમે છો. ખાવું પીવું ભોગ નિંદ્રા એ સત્ય નથી, સાધન છે. તમારા સાધન છે એને લઈને તમે નથી, તમારા લઈને આ બધું છે. તમે નથી તો કાંઈ નથી. આજ માણસને એક વસ્તુ એવી નક્કી થઈ ગઈ છે કે મારા સગા છે ને, મારી પાસે આ પૈસો છે ને, મારી પાસે આ બેલેન્સ છે ને, મારી પાસે ગાડી છે ને, અથવા કોઈને કોઈ આધાર લઈને ઉભો છે. એને જ્યારે સમય આવે છે ને ત્યારે એને ખ્યાલ આવે છે ઓહો એકલું જવાનું છે. એ જ્યાં સુધી સમય નથી આવતો ને ત્યાં સુધી એને એમ લાગે છે કે આધાર છે ને એ આધારે હું, ટૂંકમાં આધાર લેવાની ટેવ હોય, દીકરાની વહુની આધાર લેવાની ટેવ હોય, માની આધારની લેવાની, એ જરૂરી છે. હું કોઈ વસ્તુની ના નથી પાડતો. જે સાધન હોય એની જગ્યાએ સાધન રાઈટ છે. સાધનનો હું કોઈ વિરોધ નથી કરતો, પણ પરિણામ તો પોતાના ઉપર આવશે. જૈસી જિનકી ચાકરી વૈસા ઉनको દે. જયારે શરીર છોડવાનું આવશે ને ત્યારે તમારી પાસે શું જે તમારું કહેવાય, ખાસ ધ્યાન આપો. હા આવે જયારે આ કાયા છોડવાની આવશે, મને કાંઈ વાંધો નથી. ત્યારે તમારી પાસે એવું શું કે જે તમારે ભેગું આવે? સિકંદર બાદશાહ હતો પણ એને હાથ છોડીને કહી દીધું સાથ ક્યાં લઈ ગયા. કોઈ વસ્તુ પરમાત્માએ કોઈ પણ વસ્તુ છે ને, પરમાત્માની વ્યવસ્થામાં કોઈ પણ વસ્તુ ખંડનાત્મક નથી. ધ્યાન આપો. જે આ રચના કરી છે ને, આ સીડી બનાવી છે ને બરોબર જ બનાવી છે, જરૂરી છે એટલે બનાવી છે. આ બાયણું છે ને બરોબર છે, આ પડદા છે એ બરોબર છે, આ જે કાંઈ વ્યવસ્થા છે એ બધી બરોબર છે. આમાં આંખ ન હોય તો ન હાલે, પડદો ન હોય તો તડકો આવે, આપણને બેસવામાં તકલીફ પડે. એમાં અત્યારે તો વાંધો ન હોય, પણ ઉનાળામાં તો એમ થાય કે આપણે ગરમીમાં બેઠા છીએ. એટલે આ વ્યવસ્થા બરોબર છે. જે કુદરતની જે કાંઈ વ્યવસ્થા છે એનો અસ્વીકાર નહીં કરવાનો, એનો સ્વીકાર કરવાનો. જો મા બાપ ન હોય તો આપણે ન હોય. એટલે જે કાંઈ છે એ બધું બરોબર છે. બરોબર છે એમાં બરોબર થઈ જવું છે. એમાં કેમ બરોબર થવું? એમાંથી એવી કઈ સ્થિતિ આવે કે જે આ મનુષ્ય જન્મ મળ્યો છે ને એની સાર્થકતા બને. આજે આ વિશ્વના જેટલા સંત મહાપુરુષો છે એને કર્યું શું? એના જીવન જોવો. કોઈ પણ સંસ્થા હોય, કોઈ પણ મહાપુરુષ હોય, કોઈ પણ સંત હોય, કોઈ પણ સાધુ હોય, કોઈ પણ ગુરુ હોય, કોઈ પણ આદ્ય શક્તિ હોય, તો
પ્રથમ એના જીવનને જુઓ. એ લોકો સત્સંગ, ભજન, પરમાત્માનું નામ, ધ્યાન, જ્ઞાન, આધીનતા, પ્રેમ, ભાવ, ભક્તિ, ભજન. હરજીવન બાપાએ છેલ્લા શ્વાસ સુધી ભજન કર્યા. શું કામ? આ બધું કરવાનું કારણ શું? એની પાછળનો ઉદ્દેશ શું છે? એની પાછળ હાલવાનું એવું શું છે? કઈ કબીર સાહેબ જગ્યા કાશીમાં છે. કબીર સાહેબ એના 100 વર્ષ સુધી એની જે જગ્યા હતી ત્યાં સત્સંગ કર્યો. પછી મગર ગયા, ત્યાં ધ્યાન અને ભજન કર્યું. મીરાબાએ ભજન કર્યું, નરસિંહ મહેતાએ ભજન કર્યું. આ એક માંથી એક આપણા સગાવાલા, કુળ કુટુંબી કાંઈ થતા નથી. અને એ લોકો એમ કહેતા નથી કે તમારું નામ લ્યો. બુદ્ધ જુઓ, બુદ્ધની સ્થિતિ જુઓ. બુદ્ધ ક્યાં ઉભા છે એ જુઓ. બુદ્ધ ક્યાં ઉભા છે? આપણે ક્યાં ઉભા છીએ? આ વિશ્વમાં દરેકને 5 તત્વનું શરીર છે. 6 તત્વનું શરીર બુદ્ધને નથી, કૃષ્ણને નથી, રામને નથી, હનુમાનને નથી, મીરાને નથી, નરસિંહને નથી, મહાવીરને નથી, ઈસુને નથી, પૈગંબરને નથી. કોઈને 6 તત્વનું શરીર છે જ નહીં. મા હોય તો એને 5 તત્વનું શરીર, ને ભાઈ હોય તો એને 5 તત્વનું શરીર. શરીર તો બધાને હરખા જ છે. આપણે બુદ્ધને શું કામ યાદ કરી છે? મહાવીરને શું કામ યાદ કરી છે? ઈસુને શું કામ યાદ કરી છે? પૈગંબરને શું કામ, સદગુરુને, સંતોને યાદ શું કામ કરી છે? એવું શું છે એની અંદર? એવી કઈ એવી અવસ્થા છે? એની એવી કઈ સ્થિતિ છે? એની શરીર યાદ રાખો. કૃષ્ણને પાછું શરીર ન મળે, બુદ્ધને પાછું શરીર ન મળે. આપણે ભૂલી જાય છે કે આપણને પાછું શરીર મળશે. શરીર હવે નહીં મળે. અને શરીર મેળવીને કરવાનું હું? પાછો એકડો ઘૂંટવાનો. પરમાત્માની વ્યવસ્થા જે કઈ એની ગતિવિધિ છે એનો વિરોધ નથી, પણ કોઈ પણ વસ્તુ તમને મળે, સ્કૂટર હોય તો એ હાલે એ યોગ્ય છે, એનો સાર્થકતા હોવી જોઈએ. સાર્થકતા ન થાય જ્યાં સુધી જીવનની, અને હું તમને કહું ગમે એ કરો, ગમે એ કરી, પણ ગમે એ બાબતમાં આપણું હાલશે, પણ શ્વાસમાં કેમ કરશું? એ તો ખર્ચાય જ છે. કદાચ કોઈક યોગી હોય, પોતાનો શ્વાસ રોકી રાખે, તો એ જયારે જાગે એટલે ખર્ચો થાય જ છે. એમાં કઈ ફેરફાર ન થાય. એ ફેરફાર કરવા જેવી ચીજ નથી. આપણને પરમાત્માએ સ્વતંત્ર સત્તા આપી છે. પરમાત્મા આપણને સ્વતંત્ર સત્તા આપે છે. કઈ રીતે? તો કે તમારે અત્યારે ગોરધનભાઈ ને ન આવવું હોય તો કઈ ગોરધનભાઈ તમને મારે નહીં. અને ગોરધનભાઈ ઘરે તમે આવ્યા છો તો તમે સ્વતંત્ર છો એટલે આવ્યા છો. એનો અર્થ એ થાય છે કે તમારે આવવું છે એટલે તમે આવ્યા છો, અને તમારે ન આવવું હોય તો તમે ન આવો. એનો અર્થ એ થાય છે કે પરમાત્માએ તમને સ્વતંત્ર મનુષ્ય દેહ આપ્યો છે. તમારે એની સાર્થકતા કરવી હોય તો કરી શકો, અને ન કરવી હોય તો ન કરી શકો. કોઈ બહાર નીકળીને દારૂ પીવે તો કઈ પરમાત્મા એને મારતો નથી. પરમાત્મા એવો નથી. પરમાત્માએ કીધું મનુષ્ય દેહ તને સંપૂર્ણ સ્વતંત્ર દશા આપી છે. સંપૂર્ણ સ્વતંત્ર દશા. આ દાખલા તરીકે મને કોઈ રૂમમાં પૂરીને એમ કે તને કઈ ભજન કરવા નહીં દઉં, તો અંદરથી તો ભજન થાય જ. એવું નથી કે અંદરથી ભજન ન થાય. એ કઈ કોઈ દેખાય નહીં. બાહ્ય દ્રષ્ટિની ક્રિયાઓ દેખાય, અંતર્ગતિની તો અંતર્ગતિના તમે માલિક છો. પરમાત્માએ દરેકને સ્વતંત્રતા આપી. અત્યારે કદાચ તાલિબાન વાળા અફઘાન ઉપર ગમે એટલા સ્ત્રીઓ ઉપર કે એના ભાઈઓ ઉપર જુલમ કરે, પણ એની અંદર જે ભજન થાય, અથવા એની અંદરની જે પીડા હોય, અથવા એની અંદરની જે બંદગી છે એ બહાર ન દેખાય, અંદર તો થાય જ. આપણે કેટલા બધા સ્વતંત્ર છીએ એની આપણને ખબર નથી. આપણને ધ્યાન નથી કે આપણે કેટલા બધા સ્વતંત્ર છીએ, કેટલા સુખી છીએ, કેટલી શાંતિ છે, કેટલા બધા આપણે ભાગ્યશાળી છીએ. એ જાગતા નથી. આ શરીરમાં પીડા આવે ને તે ખબર પડે, ઓહો આપણે બે માં દીકરો મને શરીરમાં પીડા હોય એટલે ખબર પડે, આહા શરીર કેટલું કિંમતી છે. તમારી એક આંખ છે ને, એમાં જોવાનું બંધ થાય ને એટલે ખબર પડે કે આંખની જયારે એમાં
જો ઓપરેશન થાય ને પછી સારું થઈ જાય ને તમને એમ થઈ જાય આ કેટલું બધું સારું થઈ ગયું એમ. જો એક આંખ જેવી વસ્તુ છે એમાં તમને જો આંખમાં દેખાવાનું ઓછું થઈ જાય અને એમાં જો એ આંખમાં દેખાવાનું પાછું તમે દવા અથવા નેત્રમણી કે જે કાંઈ હોય સાધનથી સારું થઈ જાય ને એટલે તમને થઈ જાય હા એ 6 મહિના આંખ બંધ રહી હોય ને પછી આંખ ચાલુ થાય ને તો તમને થઈ જાય આ એક આંખની આટલી કિંમતી છે તો તમારો મનુષ્ય દેહની કિંમત કેટલી બધી છે. આપણે કેમ આપણી કિંમત નથી કરતા? આપણી કિંમત આપણે કેમ નથી કરતા? અભિમાનની વાત હું ક્યારેય નથી કરતો. આપણી અંદર એક એવો ચૈતન્ય પરમ તત્વ પરમાત્મા છે જેની આપણને કિંમત થતી નથી કે એ હવે અવસર પાછો નહીં મળે. તો આની સાર્થકતા કેમ કરવી? મનુષ્ય જન્મની સાર્થકતા કેમ કરવી? અને એટલી તો ગેરંટી બધાને છે કે શરીર છૂટશે એટલે કઈ બીજી કઈ ચિંતા કરવાની જરૂર નથી. પાછળવાળા બધી વ્યવસ્થા કરી નાખશે. તમારી ગાડીની, પૈસાની, મોટરની, બાયડીની, ભાયડાની, માની, બાપની, છોકરાની, તમારા કપડા સીકે ઈ તમને કઈ ચિંતા ન કરતા ઈ લઈ લે. તમે કોઈ વસ્તુની ઉપાધિ કરવામાં તમે એટલે હું તમારી બધી વ્યવસ્થા થઈ જાય. શરીર છૂટે એટલી જ વાર છે. આ સંબંધ બધા શ્વાસ ચાલુ છે ને ત્યાં સુધીના છે. પછીની બધી વ્યવસ્થા એની મેળે ગોઠવાઈ જાય. મુએ કો પ્રભુ દેત હૈ કપડા અગ્નિ. મરેલા માણસની વ્યવસ્થા ઓલો કરી નાખે છે. ઉપાધિ ન કરતા. ઈ જાજી ચિંતા કરવા જેવી નથી. એની વ્યવસ્થા થઈ જાય. મારી ચિંતા ન કરતી. શરીર છૂટશે એટલે ગોઠવાઈ જાય બધી. કદાચ તે કઈ કાગળિયા છોકરાને નામે નહીં કર્યો તો એ લોકો ગોઠવી લે. ઉપાધિ ન કરતી. અમારે એક બેન હતા ને મોહ હતો. એ કે આ વાહ વાપરી નાખશે. પણ બધું વાપરી નાખશે એમ નહીં, તું દઈ દે ને, તારે કરવું છે હું. આ મોહ છે ને મોહ, આ વિશ્વમાં મોહ બાબાઈ મોહ. મોહ સકલ વ્યાધિન કર મૂલા. તમામ વ્યાધિનું મૂળ છે મોહ. આપણને એમ છે કે આપણા ભેગું કઈક છે, કઈ છે નહીં. એક જ વસ્તુ છે તમારી અંદરનું તમારું ભજન. એવું નથી કે આમ કરો કે આમ કરો કે આમ કરો. આ વિશ્વમાં એક સંત, એક સાધુ, એક મહાપુરુષ, એક બુદ્ધ પુરુષની તોલે આખું વિશ્વ છે ને એની તોલે ન આવે. આખું વિશ્વ પરમાત્માનું બાળક છે તો આપણે પરમાત્માના બાળક હોય એમ. આખું વિશ્વ રહ્યું એનો માલિક પરમાત્મા છે તો આપણે એના બાળક જ કહેવાય. તો આપણી અંદર પરમાત્માના લક્ષણ આવવા જોઈએ. આપણી અંદર આખા વિશ્વના નાથના લક્ષણ ન હોય તો એનો નથી થયો કે આપણે બાળક નથી, કઈક બીજું છે. અને કા આપણે એનું કીધું માનતા નથી. આખું વિશ્વ, આખા વિશ્વની વ્યવસ્થા છે એ કેને લઈને આવે છે? ભલે જ્ઞાની લોકોની વાત બરોબર જ છે. नाम के बल से ही चलते ये धरती ये अंबर. એનાથી જ ચાલે છે પણ એને કંટ્રોલ કરવા વાળો કોઈ મહાપુરુષ છે. આ સંતો મહાપુરુષો છે ને એ આખા વિશ્વનું કલ્યાણ નિરંતર કરે છે. નિરંતર આખા વિશ્વનું કલ્યાણ કરે છે. આપણે એના બાળકો હોય તો આપણને કોકનો તો સારો ભાવ પ્રગટ થવો જોઈએ, એના કઈક એવા લક્ષણો પ્રગટ થવા જોઈએ. પરમાત્માના દરવાજા ક્યારે બંધ છે જ નહીં. સદગુરુનો દરવાજો ક્યારે બંધ છે નહીં. આદ્ય શક્તિ હોય ને એના દરવાજા બંધ હોય જ નહીં. હા, કોઈ દી દરવાજો બંધ કરે જ નહીં. આ વિશ્વના જેટલા જેટલા શહેનશાહો અને બાદશાહો છે એનો દરવાજા બંધ છે જ નહીં, કારણ કે આ દરવાજા જ નથી. પણ થાય છે હું આપણી મનોવૃત્તિ ક્યાં જાય છે? મારી મનોવૃત્તિ કેમ છે? આ જીવને ખ્યાલ નથી પોતાના આત્માનું કલ્યાણ શેમાં છે. એ છીછરાપણામાં પોતાના આત્માનું કલ્યાણ ચૂકી જાય છે. છીછરાપણામાં, જેમ બોલું છું, છીછરાપણામાં થોડી થોડી સગવડતા, થોડો થોડો લાભ, થોડી થોડી હાનિ, એમાં પોતાના મનુષ્ય જન્મની જે સત્ય સાર્થકતા છે ને એ નથી કરતો. થોડુંક લાભ મળી જાય એટલે પૂરું થઈ ગયું. થોડુંક ખોટ જઈ જાય એટલે હારી જાય. છીછરાપણામાં જેમ બોલું છું એવા છીછરાપણામાં એ ઉપર ઉઠતો નથી. ઉપર ઉઠી જાય ને તો બાદશાહ છે, આખા વિશ્વનો નાથ તમારા હૃદયમાં છે. એ ક્યાંય અગો નથી. પણ પ્રેમ ક્યાં?
प्रेम के बस अर्जुन रथ हाको भूल गए ठकुराई सबसे ऊंची प्रेम सगाई તમને મૂળ પરમ તત્વ હારે પ્રેમ થાય છે? તમને પ્રેમ ક્યાં પ્રગટ થાય છે? તમારે જોવાનું છે કે મને સૌથી વધુ પ્રેમ ક્યાં છે. પોતાની જાતને જે ન જોઈ શકે એ કોઈ દિવસ પરમ તત્વ પરમાત્માને કોઈ દી ન જોઈ શકે. જે પોતાની જાતને ન જોઈ શકે એ કોઈ દિવસ હરિગુરુ સંતોને ન જોઈ શકે, કારણ કે એની પાસે આંખ જ નથી. હું શું કરું છું એ ખબર નથી પરમાત્માને. કેમ? આખા વિશ્વનો નાથ એવી કોઈ જગ્યા નથી જ્યાં નથી. અહીંયા ગુરુ કૃપાથી આ તમારા બધાનો ભાવ પ્રેમ, ગોરધનભાઈ નો ભાવ પ્રેમ, અને આપણા હું સત્સંગ કરું છું તો તમે સાંભળો છો, તો આખા વિશ્વનો નાથ હોય કે ન હોય? આપણા દરેકમાં જે પરમાત્મા બિરાજે છે એ હોય કે ન હોય? તો એ આપણી એને વાત કરે કોઈ દી હેબડી? શાંતિથી કોઈ દી નરસિંહ મહેતા એને તો વાતો કરી, મીરા એને વાતો કરી, કબીર એને વાતો કરી, મેકરણ દાદા એને વાતો કરી, બુદ્ધે વાતો કરી. બુદ્ધ પરમ વસ્તુ, એમાં એક વસ્તુ છે, કા તમે વસ્તુ બની જાઓ. મંસૂરે કહી દીધું મેં અનલગ ખુદ આવું. પરમાત્મા ક્યાં છે? ખુદા કો ઢૂંઢને નિકલા થા, ખુદા બના દિયા. એમ હાલો કાંઈ વાંધો પણ એમ છો, ખરેખર એમ છો? ઈસુ ભગવાન નકીલા મારવામાં આવ્યા ને તો પરમાત્માને ખબર નહોતી. એ કે પરમ પિતા પરમાત્મા છે, કે એ મને બધી વાત કરી દે છે. તો ખીલા મારવા તો અટકાવી દે ને, કે એને ખીલા મારી આ તમારું બાળક છે, એ અટકાવી ન દે. એવું કઈ કર્યું કોઈ? મીરા પાસે કાનુડો નહોતો, ગિરધર નહોતો મીરા પાસે, તો કાં ઝેર પીવાનું આવ્યું? તો આ હું લૌકિક વાતાવરણ છે. એનું ધ્યાન ક્યાં છે? એને ઝેરી ધ્યાન નહોતું. તમારું ધ્યાન ક્યાં છે? મારું ધ્યાન ક્યાં છે? ધ્યાન બી ફોગટ જ્ઞાન. અને આપણને કોરોના આવ્યો ત્યારે બધા એકબીજા મને પૂછતા હતા, મને કે કેમ છો ગુરુજી? અને હું કહું કે હજી કોરોના આવ્યો નથી, એટલે તો હજી બચી ગયા. પછી હું પૂછું તને કેમ છે? તો કે ના હજી કોરોના નથી તો બચી ગયા. આપણને એક પછી એક, આ તમે જુઓ, એક પછી એક પરમાત્મા જગાડે જ છે, ચાન્સ આપે જ છે, ખરેખર આપે છે, ખરેખર જગાડે છે અને ખરેખર ચાન્સ આપે છે. પણ જોતા ક્યાં આવડે? પોતાના મનની પોતાને ખબર નથી, પરમાત્માની કેદી ખબર પડે? હું કોઈ એમ એક તરફી ન લેતા. હું મારો આખો સત્સંગ હોય એમાંથી તમે એવું ન માનતા કે હું એક તરફી બોલું. આમ વ્યાપક બોલાતું હોય, દરેકમાં આવતું હોય. મનને જોયું? મન વળી હું તમે તમારી અંદરની સ્થિતિને ન જોઈ શકો તો ક્યાંથી મેળ ખાય? તમે તમારી અંદરની સ્થિતિ, ગતિ, વિધિ, તમે જાગ્રત. આમ આપણે આમ ડગલું માંડતા હોય તો ખબર તો હોવી જોઈએ ને કે આપણે ડગલું માંડી છે, તો શેને લઈને માંડી છે? કઈ એવી વસ્તુ છે? જેટલી જાગ્રત અવસ્થા એટલું તમારું, જેટલા તમે જાગૃત બન્યા એટલું તમારું, અને જેટલા બેહોશ એટલું. સંતો, મહાપુરુષો અને બુદ્ધ પુરુષો ઓળખાતા નથી કારણ કે આપણું ધ્યાન એની ક્રિયા તરફ છે, બાહ્ય ક્રિયામાં, બાહ્ય વાતાવરણ છે. કોઈ પણ જંગલમાં વહી જાય એટલે કામ પૂરું થઈ જાય. જવું ન જવું એ નથી કહેતો, ગેરફાયદો નથી, પણ એમ નથી. અંદરની સ્થિતિ છે ને એ મહત્વની છે. બાહ્ય ક્રિયા
ભૂલ ન કરતા ખાલી સાધન જ છે. આજે જ મારે સત્સંગમાં કેવું પડ્યું, શરીર કઈ કરતું જ નથી. કેમ માન્યમાં શરીર કઈ કરતું નથી, શરીર જળ છે. તો કોણ કરે છે? શરીર કઈ કરતું જ નથી. ભૂખ અને તરસ એ પ્રાણનો ધર્મ છે. સંકલ્પ વિકલ્પ એ મનનો ધર્મ છે. નક્કી કરવાનો ધર્મ છે બુદ્ધિનો. અહંકારનો ધર્મ છે શિવનો. અને તમે તો ન્યારા જ છો. તમારો ધર્મ શું? સ્વધર્મ શું? પોતાના પુણ્ય વિના પાર નહીં ને ગુરુ વિના મુક્તિ ન હોય. તો ગુરુ શું કહે? આ ચામડું એ ગુરુ છે. ઠીક છે, સાધન લેવું જ પડશે, હાલશે નહીં. સાધન તો લેવું પડશે ને. કઈક આપણે સાધન, આ સાધન છે તો સાધન છે તો આજે આપણે પાણી પી તો હું કામ પીસી પાણી? તો કે તરસ છીપાય, શીતળતા થાય એટલે પાણી પીસી. જો ઉદ્દેશ છે, પાણી તો લેવું પડે, સાધન લેવું પડશે. પણ સાધન પાછળનો ઉદ્દેશ એમ, ગુરુ તો સાધન લેવું પડશે, પણ ઉદ્દેશ શું છે? કોઈ પણ વસ્તુનો ઉદ્દેશ શું? એની પાછળની સાર્થકતા શું? અંદરથી કેમ ખટક નથી થતી? બળજબરી નથી કરી, ખટક તો રેવી જ જોઈએ નિરંતર. આપણી અંદર આપણી બાદશાહી કેટલી છે એવું ધ્યાન હોવું જોઈએ. આપણી અંદર આપણી બાદશાહી કેટલી છે એવું ધ્યાન હોવું જોઈએ. બાદશાહ પરમાત્મા છે તો આપણે બાદશાહ જોવા જોઈએ. હું ઘણી વાર કહું, ગુડિયા આપણે બાદશાહ છે. ખોટું ભજન કરવાની જેને ઈચ્છા ન થાય કેમ કરવું? બાદશાહ છીએ આપણે, કાયદેસર બાદશાહ. પણ હવે બાદશાહ બનવા માટેની રીત ક્યાં? બાદશાહ બનવા માટેની સાધન તો જોઈએ ને. સાધનમાં ઓલો આખા વિશ્વનો નાથ આપણને પોઝિટિવ અને શુદ્ધ વિચાર આપે છે, પણ જાગી છે કે ભેગું વરસાદ આવે ને, વરસાદ ડિસ્ટિલ વોટર કહેવાય. એ પાણી તમે સીધું ઝીલી લ્યો ને એટલે એ ડિસ્ટિલ વોટર કહેવાય. વરસાદનું પાણી આવે ને ડિસ્ટિલ વોટર. બુદ્ધ પુરુષો આપણને શુદ્ધ વિચાર આપે છે, પણ એમાં મનમાં બે સંકલ્પ અને વિકલ્પ બે ભેળવી છે. એટલે એને આપણે ડિસ્ટિલ નથી રહેવા દેતા, એને થોડું ડિસ્ટર્બ કરી. જો શુદ્ધ વિચાર આપણને નિરંતર આવે છે, ટોટલ પોઝિટિવ વિચાર. બુદ્ધ પુરુષોને નબળો વિચાર નથી આવતો. કેમ કરવાનું હોય? અને આપણે સારા વિચાર કરવા હોય તો નિરંતર જો પ્રગટે સુવિચારણા તો પ્રગટે નિજ જ્ઞાન. જે જ્ઞાન ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ. આખા વિશ્વનું મંગલ વિચારવામાં પૈસા હું આપવા પડે? આખા વિશ્વનું મંગલ વિચારવું એમાં કરવાનું શું રહે? સેન્સર કર્યું છે હું. આજે કબીરની પોઝિશન જોઈને તો કબીર તો તેને કહેવાય ને કે કબીરની જ્ઞાતિની તમને ખબર પડે ને તો તમે અડોય નહીં કબીરને. ઈસમ અત્યારે નો અડો. ઈ જુલ્લા જ્ઞાતિ હતી, જુલ્લા. સૌથી હલકામાં હલકી જ્ઞાતિ. એટલી બધી હલકી જ્ઞાતિ કે એનાથી નીચું જ્ઞાતિ નથી. કબીર ઈ જ્ઞાતિ ના હતા. છતાં આજે આખું વિશ્વ એને માને. કબીર સાહેબની જગ્યામાં કોઈ એવો ધર્મ સંપ્રદાય કોઈ એવું નહીં હોય કે જે અહીંયા નહીં જતું હોય. હું અહીંયા જઈ આવ્યો છું. આજ મીરાને આખું વિશ્વ માને છે. શું કામ? એ લોકોને કઈ માનવા માટે એના ભજન કર્યું છે? તમે મને માનો એટલે ભજન કરું છું એવું છે? એને કઈ એવું હોય? સંતો મહાપુરુષોને એમ હોય
કે હું આ ભજન કરું કે સત્સંગ કરું એટલે માનો એની એને કાંઈ મતલબ ન હોય, એને કાંટાના હારથી મતલબ ન હોય ને ફૂલના હારથી મતલબ હોય. અહીંયા ન હોય. કૃષ્ણ પરમાત્મા કે આ દુર્યોધન રહ્યો ને એની એને મને કઈ રાગદ્વેષ છે નહીં, પણ સત્ય છે ને એનાથી પ્રીત છે. કારણ કે સત્ય છે ને, આજે કઈ તાલિબાન વાળા કઈ પરમાત્માને રાગદ્વેષ ન હોય, પણ એ જે જુલમ કરે છે ને, ક્રૂરતા કરે છે ને સ્ત્રીઓ, બાળકો, પુરુષો પર, ત્યાં વાંધો છે. બેસો ને મેં બેઠા ના ના અહીં બાર તમે બેસો બેસો અંદરથી અંદરની સ્થિતિ, માણસની અંદરની સ્થિતિ એની અંદર જોવા જેવું છે પોતાને. હું તો સાચું બોલું છું. જોવા જેવું છે યાર, ચાવા દેવા જેવું નથી. મનુષ્ય જન્મને વેડફવા જેવો નથી. આજે આમ 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 આંગળી તો કેમ કરવું મારે, કોને શું કેવું, કઈ કહેવા જેવું નથી એમ, પણ જાગવા જેવું તો છે. આટલું તો કહું. કારણ કે જો પરિણામ તો આવશે ને ભાઈ, હું જે કરું એનું મને પરિણામ આવે. આ ખાસ આ એક વસ્તુ યાદ રાખો, હું જે કરીશ ને એનું પરિણામ મને આવશે આવશે ને આવશે. એમ તમે જે કરશો ને એનું પરિણામ તમને આવશે. આમાં કઈ ફેરફાર નહીં થાય. નિશ્ચય બળ, નિશ્ચય બળ, નિશ્ચય બળ, પાક્કું વાત. હું જે કરીશ ને એનું પરિણામ મને આવશે, એ ખબર પડે આપણને. બાપા ભૂલ ન ચૂકી ન જતા. આ રમત નથી. હું જે કરીશ ને એનું પરિણામ મને આવશે. સમજાય છે? કઈ ખ્યાલ આવે છે? કઈ જાગૃત અંદર કોઈ પણ વસ્તુ જગાડવી હોય તો કેમ જગાડવી? આમાં લાઇટ, આમાં હે ને ઇલેક્ટ્રિકમાં લાઇટ ન હોય ને, વિદ્યુત ન હોય ને તો ખોટું પડે. વિદ્યુત તો આવી જ જોઈએ તો જ લાઇટ થાય. વિદ્યુત ન હોય લાઇટ ક્યાં જ થાય? આમાં વિદ્યુત ન હોય તો લાઇટ ક્યાં જ થાય? કેમ કરવું મારે? હું ઘણી વાર કહું, હું બીટમાં માથા પછાડું તો સમજવા વાળા સમજ. પછી છેલ્લે મહાપુરુષો બુદ્ધની જેમ મૌન થઈ ગયાનું કારણ હું ખબર છે? છતાંય કઈ મહેનત તો કરી. એટલે એને હલાય એટલું તો હાયલા છે. જેટલું હલાય એટલું હાયલા છે યાર. અને તમે જગતમાં કોણ ક્યાં હું નથી હાલતું, બધે હાલે. બધે હાલે છે ને. આજે હવારના પોરમાં તમે જાગો, તમારા ઘરના એમ કે રોટલી નહીં બનાવી દો તો હાલે? ચા નહીં બનાવી દો તો હાલે? ખાવા નહીં દઉં તો હાલે? કે એ વળી હું આઈટમ દેખ અશોકભાઈ પૂછે, અશોકભાઈ આ વળી હું આઈટમ આત્મકલ્યાણ. હા બેટા હા ઓળખું દીકરી. કેમ 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 રોટલી વગર નો હાલે, ઘરવાળા વગર નો હાલે, ઘરવાળી વગર નો હાલે, પૈસા વગર નો હાલે. કઈ એવી વસ્તુ છે કે આપણે મજા કરીશું? કાંઈક તો હશે, કાંઈક તો એવું હોય છે જેને લઈને આપણે મોજ કરીશું. તો એવી કઈ કિંમતી ચીજ છે? અને મહાપુરુષો તો અહીંયા સુધી કે જો આનંદ સંત ફકીર કરે, જો આનંદ સંત ફકીર કરે,
ऐसो आनंद नाही अमेरे में, सुख दुख में समता साध रहे, कुछ खौफ नहीं પેલા જાગે રે મેં. આ પેલા સંતોના શબ્દને સમજવાની કોશિશ, કોઈ પણ વસ્તુ એને સમજવાની કોશિશ કરો. સમજાય નહીં તો શું કરવાનું? ખાને જ ન પડે તો ક્યાં જવું? અમૂલ્યમાં અમૂલ્ય વસ્તુ આપણી પાસે છે, કિંમતીમાં કિંમતી ચીજ. એક 10,000 નો ડટ્ટો ખીચામાં હોય ને, કાં લાખ રૂપિયા ખીચામાં હોય ને, તો હાલતો હોય તો સમજી નાખતો હોય કે પડી ન જાય તો. લાખ રૂપિયાનો કેટલા? લાખ રૂપિયા 500 વાળી કેટલી થાય? 1000 વાળી 2000 વાળી કંઈક થાય, ચીજ થાય. એ લાખ રૂપિયા ખીચામાં હોય તો હાલતો હોય તો ધ્યાન રાખતો હોય મારો બાપ કે આ હાથારા સાચવીને હાલવું પડશે. તો બે જવાબદાર રીતે હાંચવે ને, આમ જરા ખીચામાં આડાવડો થાય તો પડી જાય, એ બીક લાગે. અને હાલે તો આમ જોવે કે આજુબાજુ કોઈ મને કઈ તકલીફ નથી ને. એક કાગળિયા જેવી ચીજમાં આપણે જાગીને રહી છીએ. ક્યાં જાવ? એક કાગળિયા જેવી ચીજમાં આપણે જાગીને રહી છીએ, અને તમે નથી તો તમારી પાસે શરીર છૂટી જાય, થપ્પા મૂકી દે કાગળિયાને શું કરશો? મૂકી દે છાતી ઉપર ને, પેટ ઉપર ને, માથા ઉપર. તો કિંમતી તો તમે છો. ક્યાં જાય છે? તમે કિંમતી છો, કિંમતીમાં કિંમતી ચીજ તમે છો. તમારાથી કિંમતી ચીજ આ વિશ્વમાં કોઈ નથી, એવું નક્કી કેમ નથી થતું? બોલ ને માં. બાપુના આશ્રમે માંડવાના રહેતા બે છે. એ ભાઈને રાજકોટ દાખલ કર્યા, ભાઈ પાર સર્જરી કરી, બધું સરસ થઈ ગયું. પછી બધાને કહે કે તમે જમ્યા હોય. પછી એ દીકરો એ પાસે બેઠો ત્યાં મને કે ગુરુ મહારાજ તેડવા આવ્યા બાપુ, એના ચરણમાં જાઉં છું, નાઈક બંધ કરતું. ક્યારે? મારા જીવનમાં એક બનેલી સત્ય ઘટના કહું. આ તો હજી 8 દિવસ એક સત્ય ઘટના કહું. રણછોડદાસજી બાપુના એક શિષ્ય, આ સદગુરુ શું ચીજ છે, એટલે સદગુરુ નો દેશ શું છે, કઈ આ શું કઈ કેમ કરવું? આ હરિ એટલે શું કઈ? પરમાત્મા એટલે હું દાળ ભાત શાક રોટલી? કેવી બાદશાહી છે! જ્યાં સુધી કોઈ પણ વસ્તુની કિંમત ન સમજાય ને, કિંમત વસ્તુની કિંમત ન સમજાય ને, ત્યાં સુધી નકામું છે. કોઈ પણ વસ્તુની કિંમત હોય કે આ ફેક્ટરી છે, એની કિંમત છે 5 કરોડ રૂપિયા, તો આપણને ખ્યાલ આવે કે 5 કરોડ રૂપિયામાં આપણે કઈ રીતે હાલવાનું, શું કરવાનું, કેમ કરવાનું, એટલે બધું એ પ્રમાણે હાલતું હોય. આખું વિશ્વ રહ્યું ને, આખું વિશ્વ એના કરતા કિંમતી તમે છો. એ કન્યા બાપ કઈ. એમાં રણછોડદાસજી બાપુના એક શિષ્ય, ઉંમર થઈ હતી બાપા જેવી, એના કરતા વધારે, બાપા જેવી નો કહેવાય. બાપા મારો વારો ક્યાં રહેશે કે ખોટે ખોટો એ બધી વાર છે. ઉંમર થઈને એમાં રાત્રે એને રણછોડદાસજી બાપુએ દર્શન દીધા. કાલે સમજે કે હું તને તેડવા આવીશ. આ વાર્તા નથી હો, ભૂલ ન કરતા. કઈ દાળ ભાત શાક રોટલી વાર્તાઓ નથી, અનુભૂતિનું ઘર છે. આ દેખાય છે ને એના કરતા નથી દેખાતું ને એમાં ઘણું બધું છે. આપણને છે ને દેખાય છે ને એ જ સત્ય લાગે, દેખાય છે એ સત્ય નથી, એ પરિવર્તનશીલ છે. તો પરિવર્તનશીલ હું નથી પામતું. દેખાય છે એ બધું પરિવર્તનશીલ છે. તો કે કાં તો કે આ 5 તત્વનો આખો ખેલ છે. તો કે 5 તત્વ કે 3 ગુણ, કાંઈ ન થાય એમાં, એની જગ્યાએ રહેવા દેવાય. 5 તત્વ ને 3 ગુણ ના ખેલ ની હારે બાજવા ન બેહાય, એને એની જગ્યાએ રહેવા દેવાય. 5 તત્વ એટલે શરીર, 3 ગુણ એટલે બ્રહ્મા વિષ્ણુ મહેશ, એની હારે બાજવાનું નથી કે ના ના મારે બ્રહ્મા પકડવાનું, વિષ્ણુ પકડવાનું, શિવ પકડવાનું, ઈ જેમ હાલે એમ હાલવા દો. ક્યાંય કાંઈ બાજવાનું મહાપુરુષો ન શીખવાડે. એમાંથી સાર્થકતા કરી લે.
ઘરવાળીને મરાય નહીં કે ઘરવાળાને ન મરાય. પૈસા હોય ને તો એનો સદુપયોગ કરે. કઈ પૈસા ફાડીને ફગવી દેવાથી કઈ કલ્યાણ થાય એવું નથી. આ કઈ એવું છે જ નહીં. ઓલો આખું બ્રહ્માંડ વ્યવસ્થિત છે, પણ આપણે એ પ્રમાણે એમ હું કેમ મારે આખું બ્રહ્માંડ વ્યવસ્થિત છે. કોઈ દારૂ પીવે છે તો વાંધો શું છે? પરમાત્માથી અજાણ્યો છે, એ પરમાત્માની બહાર છે. તો કે તને ફાવતું નથી તો તું તારું સાર્થક કર, એને એની જગ્યાએ રહેવા દે. તું તારું મગજ બગાડમાં, બીજાને જોવામાં, તારું જીવન બગાડમાં, એ બરોબર છે. જેને જે કરવું એ કરવા દે. એનો પ્રશ્ન છે, તારો પ્રશ્ન નથી. હું કામ સમય બગાડસ? આ વિશ્વમાં લગભગ 100 વર્ષની ઉંમરમાં માણસ પર તરફ ધ્યાનમાં 99 વર્ષની જીવન બગાડી નાખે છે. પર તરફ ધ્યાન આપવામાં, બીજા તરફ ધ્યાન આપવામાં 100 વર્ષની ઉંમરમાં ઓલી શું કરે છે, ઓલો શું કરે છે, આ આમ છે કે ફલાણું આમ છે, અથવા બીજી પરમાં સ્વમાં રહેવાની બદલે સ્વમાં પોતે જેટલું સાર્થક નથી કરતો એટલું પરમાં ખલાસ કરી નાખે છે. સત્ય બોલવું. રાયધનભાઈના જીવનના માલિક રાયધનભાઈ છે, હું નથી. આપણને એમ છે કે આપણે કોઈના માલિક છીએ. હા, તું કોઈનો માલિક નથી યાર. કેમ નક્કી નથી થતું? હું કોઈનો માલિક નથી એમ મને કેમ નક્કી ન થાય? હું નથી ઈ કેમ નક્કી નથી થતું? હું કઈ છું જ નહીં, હું કઈ છું નથી એવું, હું કઈ છું નહીં એવું ખાને પડે. એકવાર ગંગા સતીની જગ્યાએ ગયો ને ત્યાં એક બેન હતા, બહુ સરસ ભજન ગાતા. મેં કીધું તને કઈક દેવું તો જોઈએ. મને કે ગુરુજી તમારે મને કઈક, હવે એ લોકો તો અહીંયાથી અહીંયા આવે, ઉપદેશ થાય, પછી એને સત્ય આજ્ઞાને બધું એક વસ્તુ નક્કી કર, એક નક્કી કર લે કે હું કાંઈ નથી. હું કાંઈ નથી એવું કેમ નક્કી નથી થતું? ખોટે હું તો ખોટું ભજન કરું, સાચું બોલું છું, જેમ કહું છું ખોટું ભજન કરવું. એક વસ્તુ યાદ રાખો, એક વસ્તુ ધ્યાન આપો, ખાલી એક જ વસ્તુ, નાની વસ્તુ. જો શાન હોય ને, શાન એમાં હે ને જાગવા વાળો હોય ને જાગી જાય. હમણાં કેવું થયું કે એક બે માણા હતા, મને કાના બોલાયો, મને કે ગુરુજી તમે આવો હોય, કે તમે કયો એમ ગમે એમ કરીને તમે આવો હોય, તમે કયો એમ દંડવત કરતા હોવ, એને પીડા હશે કઈ ગમે. મને કે આવો તમે. મેં કીધું મને ના પાડતા આવડે ને, કારણ કે હું ન કરશું. મને કોઈક સત્સંગ ભજન નું કે એટલે ના ન પાડી શકું, કારણ કે હું ન કરશું. જેમ છે એમ કહું છું, ન કરશું. એટલે ભાઈ તું કાના મારી પાસે ટાઈમ નથી, પણ છતાંય કારણ કે એક જગ્યાએ સત્સંગ હતો, અહીંયાથી એની મને કે તું ગમે કર, આવ ને આવ. મેં જો હું કઈ પ્રસાદ, મારે પ્રસાદ લીધો હમણાં, મેં પ્રસાદ નહીં લો પણ આવી જાઓ, ધ્યાન આપે થઈ રહે બધું. એટલે હું અહીંયા ગયો ને તે એક આવડી દીકરી, ધ્યાન આપજો, ચૂકી ન જતા, આવડી દીકરી. એમાં મને તો કઈ ખબર નહીં, આવે તો સોફા ઉપર બેઠો હતો, એના ઘરના આ બાજુ બેઠા માતાજી, આ બાજુ ભાઈ બેઠા, ને ઓલી દીકરી આવીને બે ગઈ. એટલે જો મારી પાસે 20 મિનિટ છે, આ સત્સંગનો ટાઈમ છે, મારે પહોંચવાનું હોય ગુરુજીની, અને મને વહેલું કીધું હોય ટાઈમ હોય તો હું બેવું, તો કઈ મને એવું ન હોય કઈ આપણે કઈ, હું ભિખારી છું આખા વિશ્વના નાથનો. આપણે કઈ એમાં કઈ દાવો કરવા, અભિમાન કઈ આપણે આવે નહીં, કઈ નબળે. આપણે અભિમાનને લેવા દેવા, આપણે અભિમાન, મારે અભિમાનને લેવા નહીં દેવા. તમે મને ગમે એમ કહો, મારે કાંઈ ફેર ન પડે, કારણ કે સદગુરુની કૃપા છે, તમારા બધાની કૃપા છે, કાંઈ ફેર ન પડે. માન, મોટપ અને મમતા ત્યાગી
જઈને બ્રહ્મમાં ભળતા. માન, મોટપ અને મમતા 3 વસ્તુનો ત્યાગ થાય ને ત્યારે બ્રહ્મમાં ભળે, એટલે કે પોતાના નિજ સ્વરૂપમાં ભળે. માન, મોટપ, મમતા ત્યાગી જઈને બ્રહ્મમાં ભળતા. સંતને સંતપણા નથી મફતમાં મળતા. ત્યાગ તો કરવો પડે ભાઈ, ખોટો ખોટો તો કરવો જ પડે, અને નહીં કરે તો એક દી થઈ જાય, ચિંતા ન. ત્યાગ જો હું અંદરથી કઈ નહીં કરું ને તો એક દી થઈ જાય, કારણ કે હવે ટાંટિયા પકડાય છે, હાથ બાથ પકડાય છે, એટલે શરીર એનું કામ કરે જ છે. આવો ભગવાન આવો, ગમે એક વ્યક્તિ નીચે બીજો ભગવાન બેવાન આવો. જેને હાથ પગ હારા હોય ને નીચે બેજો, આવો બેવો. કોઈ પણ વસ્તુ બને છે એનો સ્વીકાર કેમ ન થાય? આ જો હું જેવી તેવી વાત નથી કરતો. કોઈ પણ વસ્તુ બને છે એનો સ્વીકાર કેમ ન થાય? કેટલું અઘરું હોય ખબર છે? સમજાય હું બોલું? તમે નો સ્વીકાર કરો તો ઈ મારે કબૂલ રાખવાનું ને. ક્યાં સમજણ જાય છે? તો આ લોકોને ખીલા માર્યા છે તેને કેમ સ્વીકાર કર્યો છે? આપણને થોડું ઘણું ડિસ્ટર્બ થાય તો આપણું અંદર વિચલિત થઈ જાય છે. થોડું ઘણું વાતાવરણ એમ, થોડું ઘણું આપણું ધાર્યું ન થાય તો કેમ થાય? હા હે, અંદરની સ્થિરતા આ લોકોની કેટલી હાઈટ હશે કે મને ખબર હતી કે ઝેર છે મીરાને, એને ખબર હતી તોય કેમ પી લીધું? કેવડી બધી પરાકાષ્ઠા કરશે. એટલે એને પીધું કેમ હશે? આપણને થોડું ઘણું ડિસ્ટર્બ થાય છે તો અંદરથી આપણને એમ થાય છે કે ના જરૂરી છે, બધું બરોબર છે, કાંઈ લેવા નહીં દેવા. કોઈ ક્યાંય કોઈ જે કાંઈ બને છે એની રાગ અને દ્વેષ નથી કરવાના. બને છે એની રાગ દ્વેષ ન કરવા હોય તો પેલા સમજાવવું અઘરું હોય. જો જન્મ મરણનું મુખ્ય કારણ હોય ને તો રાગ દ્વેષ અને વાસના અને મોહ. અમારે એક ભાઈ હતો ને, એનો છેલ્લો ટાઈમ હતો ને, એટલે એને તકલીફ પડી, એટલે કે ડોક્ટર પાસે જવાનું. તો કે આ સાલ એવી સાલી કે ન દેવાય, કે સાલ તો નથી દેવી, કોક લઈ લે તો. હું કોઈ વ્યક્તિના અવગુણ નથી કરતો, હું અંદરની પોતાની સ્થિતિ દરેકને જોવાની વાત કરું છું. કોઈ વ્યક્તિના મારો બાપ જ હતો, એ પરમાત્મા જ હતો. તો આપણી અંદરની સ્થિતિ વૃત્તિ શું છે? છેલ્લા દચકા સુધીની સ્થિતિ આમ 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 છૂટી જાય, કાંઈ અંદરથી બહારથી નહીં. અંદરની સ્થિતિ ખરી કાંઈ. હું એમ નથી કહેતો તમે ત્યાગ કરી દો, કારણ કે એ તો ખોટું પડે. એટલી બધી પરાકાષ્ઠા મારે પચાવવું જોઈએ ને તમને. તમે એમ કે કાલે ત્યાગ કરીને આવતો રહો, હાલ પછી હાંચવી અગીશ. બોલા દેવીદાસ બાપુ હતા ને, એને એવું થયું કે અમરમાં નીકળ્યા. મારે આમાં તો આવે, સત્સંગમાં તો આવે, એટલે અમરમાં અહીંયાથી નીકળ્યા ને. આ કાયાનો મોહ, આમ હું તો મારી વાત કરું, હું આવી જાઉં, તમે આવી જાઓ, હું તમારે જેમ બાળક જ છું, ઉપાધિ કરો, કઈ ચિંતા ન કરતો. તમે જેમ છો ને એમ હું નાનું છોકરું જ છું, ચિંતા કરો. તમે પાપા પગલી આલો, હું તો આવ પાપા પગલી માંડ રાયધનભાઈ માંડ તમારી અમે બેવું. નાની મને ખેલ છે તમારી અમે બેવું. એમાં હું થયું કે અમરમાં નીકળ્યા, હું તમને ધ્યાન અપાવું છું. એટલે અમરમાં નીકળ્યા તો એ લોકોને લગ્ન કરે ને, એટલે ફેરા 2 આમાં ફરે, 2 ફેરા એના ઘરવાળા હોય ને એ વાં હોય, એટલે ત્યાં 2 ફેરા ભરવાના હોય. અહીંયા આવતા રહ્યો આગળ ભગવાન, આગળ આવતા. દીકરા જરાક આમ બેસી જા મારો બાપ. તો થયું કેવું કે અહીંયાથી આમ નીકળ્યા ને, તો એ અમરમાં ને લગ્ન નહોતા કરવા એવું નહોતું. ધ્યાન આપો ચૂકોમાં. અમરમાં ને લગ્ન કરવા નહોતા એવું નહોતું. લગ્ન કરીને તો એ આવતી હતી મારી માં. એ લગ્ન કરીને આવતી હતી ને, બીજા 2 ફેરા એના ઘરવાળા પાસે અહીંયા ફરવાના હતા. પછી એની સુહાગરાત હતી. તો થયું કેવું, અમરમાં આવી. પછી થયું કેવું કે અહીંયા એને જોયું ને, તો દેવીદાસ બાપુ હતા ને,
એ આ ચામડી છે ને એની આમ ફોરુની સાફ કરતા હતા. એને જોયું એ સ્ત્રી અને પુરુષ એ નક્કી કેમ થાય ખબર છે? ચામડાથી. જો આ ચામડું રહ્યું ને એનાથી નક્કી થાય. હાડ પિંજરમાં સ્ત્રી પુરુષ નથી. સ્ત્રી અને પુરુષ એ આ ચામડાથી નક્કી થાય. શેનાથી? ચામડાથી. ચામડા સિવાય કઈ છે ને અભૂલ ન કરતો. પછી એમાં જે કઈ હોય મસાલા ભલે રહ્યા. આ ચામડા ન હોય ને, આ ચામડા કાઢી લ્યો, ચામડી કાઢી લ્યો, અંદર માંસમાં મસાલો કાઢી લ્યો, એટલે હું રહ્યો હાડપિંજર. હાડપિંજરમાં સ્ત્રી અને પુરુષ નથી. શાંતિથી વિચાર કરજો, નવરા થાવ કઈ. અને ઈ આમ કોઈ પણ વ્યક્તિને વૈરાગ ન આવતો હોય ને, એટલે હું તમને મેં આ શ્રીમદ રાજચંદ્રજીનો અનુભવ, અથવા પેલા પૈસા તો હોવા જોઈએ ને, બેલેન્સ ન હોય તો ક્યાંથી વાપરો? કમાઈ તો કરો કાંઈક પરમાત્માના નામની. કમાઈ ન હોય તો ક્યાંથી તમને આ પ્રેમ જાગે? આમ છૂટે જ નહીં તો પ્રેમ ક્યાંથી જાગે? ત્યાગ ઓલા પ્રહલાદ મહારાજ હતા ને, એને 14 વર્ષના હતા ને ત્યાં પરમ તત્વ પરમાત્માની જેમ જેમ ગતિ પામી ગયા. અને ગઈઢો સાધુ ખખર ધ્વજ પરમાત્મા એ વાતો કરે 100 વર્ષની ઉંમરે નહીં. અને એને ખબર પડી પ્રહલાદ નું કામ થઈ ગયું. 14 વર્ષ એટલે પરમાત્મા પાસે દોડ્યો. એ કે હું 100 વર્ષનો થયો, કે તારી રીતે હું વાતો કરું. અને ઓલો 14 વર્ષનો હોય ને એનું કામ થઈ ગયું. કે જો એ સામે ઓલી ગામની બહાર ઢગલો દેખાય છે ને, તો કે હાટ કરો. એ એટલા જન્મથી મહેનત કરતો હવે અહીંયા 14 વર્ષની ઉંમરે કામ પૂરું થયું. આપણી મહેનત શેની પાછળ છે? મારી મહેનત શેની પાછળ છે? એટલે આમ ખોટે એવું ન થાય કે હારી આ માના ગર્ભમાં થોડીક પીડા જેવું હોય છે કઈક, એવો વિચાર ન આવે. આ કોક હગાવાલા આપણું કયું ન માને, વેવાય વેલા હોય ને આપણને હેરાન કરે તો ક્યાં જવું? વહુ ને કે ઘરવાળાને કે અથવા ઘરવાળી હેરાન કરે તો આપણું ધાર્યું ક્યાંય ન થાય તો ખબર ન પડે કે આ સંસારનો. હવે હા, જો હું વાત કરું, ઓલા ભાઈના ઘરે ગયો ને તો 2 માણા હતા, અને ઓલી દીકરી નાનકડી બેઠી હતી, અને 6 વર્ષની દીકરી. એમાં મને કઈ ખબર નહીં. અને મને તો સત્સંગ આવતો હોય, મારી ગોઠવણી કઈ હોય ને, એમાં મારાથી મને કે મેં જો મારી પાસે 20 મિનિટ છે, હું થોડોક સત્સંગ કરું. એટલે મેં કીધું સંસારનું પરિણામ દુઃખ છે. એક શબ્દ બોલ્યો ને કે બાળક મા સામું જોયું, અને મા એની દીકરી સામું જોયું. એ કે તું દીકરી કે તું સાંભળે, જે સત્સંગ શરૂ થયો પેલો જ શબ્દ, ત્યાં દીકરીની આંખમાંથી બોર જેવા આંસુ. એક શબ્દમાં ઓલી કે હું બોલે. અને 80 વર્ષના થાય તો એનો સમજાય કે આ સંસારનું પરિણામ દુઃખ છે. તો કે આમાં હજી કઈક લાડવા મળી જાય, હજી કઈક થોડો કઈક ભોગ મળી જાય, હજી કઈક થોડોક રૂપિયા મળી જાય. અમારે ફૈબા હમણાં મળ્યા ને મને કે મારું શરીર છૂટશે તો દીકરો બધું વાપરી નાખશે. તું દઈ દે, હવે તો દઈ દે, હવે તો છોડ. અને નો દે તો કાંઈ નહીં, મોહ તો મૂકી દે. મોહ બધી વ્યાધિનો મૂળ છે. મૂક કાંઈક તો અંદરથી છોડ, ખોટે તો છોડ. ભારતીય સંસ્કૃતિનો નિયમ છે કે 60 વર્ષ પછીની ઉંમર છે ને, એમાં મોહનો ત્યાગ કરવો. આમ તો ઘર બાર છોડીને હરિદ્વાર વહી જવાનું કે છે. એટલું બધું તો હું ન બોલું, કારણ કે મને 59 થયા, કાલે 60 થાય તો હું કરીશ? મૂકીને નહીં વહી જાઉં છું. મને પાછું હું તમને કઈ કહું તો મારે તો રેડીમાં કઈક રાખવું ને, ખોટું તો રેડીમાં રાખવું ને, કે બાપુ તમને 60 થયા, હવે આ ગુરુનું ઘર મૂકીને ભાગો. કારણ કે તમને કઈક કહું તો કઈક છાંટા જેટલું હોય, કે માણસ કે છાંટા જેટલું તો મારામાં હોવું જોઈએ ને. તમને હું કઈ કહું તો એમને કીધા જ કરવાનું. બાકી નિયમ છે 60 વર્ષ પછી મોહનો અંદરથી. અત્યારના જમાનામાં બધું દઈ ન દેતા, હું ના પાડું, નહીં તો કાંઈ નહીં રહેવા દે છોકરા. તલ સાકરી નહીં જોઈએ. સાચું બોલું, કાના અટાણા જમાનામાં કરવા જેવું નથી. એમાં જો મને કોક દીકરો બનાવે ને, એમાં તો જો મને કોક દીકરો બનાવે તો વૃદ્ધાશ્રમમાં જ મૂક્યો, બધું હરિહર કરાવી નાખો. જેટલું હોય એટલું કાંઈ રહેવા ન દઉં. મને કોઈ ન રાખે.
તમને સમજાય મને કોઈ ન રાખે ઈ. કારણ કે મારે રોજ હરિહર કરાવવા જોઈએ, ભજન જોઈએ, સત્સંગ જોઈએ. રાત પડે ને ગોવર્ધનભાઈ કે એક દી આ ભાઈઓએ મારું લાજ રાખી ને આ ઘરવાળા ને છોકરા ને બધા સત્સંગ ભજન હરિહર થયું. તું કાયમ આ ધંધો કરતો મારે ક્યાં થાય? આ ગાંડા હો જણા જમા પ્રસાદ તું મને ખાલી કરી નાખીશ, ફેક્ટરી વેચાવી નાખીશ અને હું વેચાવી નાખું. ગેરંટી મારા બાપમાં ફેરવો જોવાની ફેક્ટરી નો વેચાવી નાખું તો. કારણ કે મને ધંધો જ આ છે. ખરેખર રાયધનભાઈ કાંઈ ફેર ન પડે જોવાની ફેક્ટરી મને અહીં રાખે મને એમ કે તું કેમ તને કરવા દઈશ અને તને અહીં રાખ્યો. મકાનની કિંમત કેટલી નક્કી કરી રાખજે. મારા બાપમાં ફેરવો જો ન વેચાવી નાખું મને એમ કે આ બધું રાખી તને છૂટ ખાલી કરી નાખું. એ મને અવધિ આપે કે 6 મહિનામાં થઈ જવું છે એટલે 5.5 મહિનામાં થઈ જાય. કારણ કે આ વિશ્વમાં આત્માની સાર્થકતા માટેના સાધન છે બધા. તમે કોઈ સાધન અનંત છે. તમે કોઈના ઉપર કરુણા કરો ને તો ઈ એક તમારા આત્મકલ્યાણનું સાધન છે. તમે કોઈની સેવા કરો ને તો એ તમારા આત્મકલ્યાણનું સાધન છે. તમે આ પ્રસાદ ખવડાવો ને એ એક આત્મકલ્યાણનું સાધન છે. સાધન અનંત છે. અનંત સાધનો છે તમારી પાસે. તમે અટકોમાં. અને હું તો અહીંયા સુધી કહું એમને ન મળે. મરવું હોય તો બાદશાહીથી મળે. જાગ્રત હોવા જોઈએ. બાદશાહ ન બનો ને તમે મરો તો એ મયરું કહેવાય. એવું તો આખું છે. એ મારી માં તારી જય જા. મારી માં મઠથી બેઠી હે. બપોરે ફોન કર્યો મને કે મારી તબિયત બહુ ખરાબ છે દવાખાને આવશે. અત્યારે મને કે તને ખાલી દર્શન થઈ જાય ને કે મારા તાકાત આવી જાય. બાદશાહ બનો ને. શહેનશાહ આલમ હોવા જોઈએ આપણે. શહેનશાહ આલમ કાંઈ ઘટે નહીં. આમ રાયધનભાઈ ને આમ જો આમ મારું શરીર છૂટવાનું આવ્યું હોય ને અને જો રાયધનભાઈ એમ કે કઈ સંતવાણી ચાલુ કરો એટલે હું ઉભો થઈ જાઉં. ગેરંટી. કારણ કે મને પરમાત્માના નામથી પ્રેમ છે યાર. ગેરંટી થઈ જાવ. એમાં આમ અટકતું હોય ને છાતીમાં ભયાનક દુખતું હોય ને હરખું આવે ને એમાં જો એ સમય તમે બધા આવીને એમ કે હરિહર સંતવાણી અને પ્રભુના નામની ધૂન બોલાવો ને, સદગુરુના હરિના અને ભગવાનના નામની ધૂન બોલાવો તો હું ઉભો થઈ જાઉં. ગેરંટી. કારણ કે મને આ પ્રેમ છે. તમને જે વસ્તુથી પ્રેમ હોય ને એ વસ્તુ મળે ને તો તમે એમાં જાગૃત થાવ. તમને પ્રેમ ક્યાં છે એટલે કે છે પરમાત્માના નામથી પ્રેમ કરો, સદગુરુના નામથી પ્રેમ કરો. અને પ્રેમ વગર પાવે નહીં. હુનર કરે 1000. તમે ગમે એટલી મહેનત કરો તમને તમારાથી પ્રેમ ન થાય તો કોઈ દી કલ્યાણ ન થાય. ગમે એ કરો તમને તમારાથી પ્રેમ ન થાય તો કલ્યાણ ન થાય. આ મારી વાત છે. તમને મોજ આવે મારી. અને 2 ભજન આપશે. મને ચા પાડે 2 ભજન આપે.